ઓમ વિષ્ણવે નમઃ. ઓમ નમઃ શિવાય. આપણે જે અર્જુનના વિષાદ યોગનો પહેલો અધ્યાય વાંચવાનું ચાલુ કર્યું હતું તેને આગળ ધપાવીએ છીએ. ધૃતરાષ્ટ્ર ઉવાચ. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મક્ષેત્ર સમાન કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાવાળા ભેગા થયેલા મારા અને પાંડુ પુત્રોએ શું કર્યું? ખરેખર શરૂઆતથી જ આ સંજય પોતાની આંખે જે બતાવે છે એ જ ગીતાજી છે ને, એ જ મહાભારતનું યુદ્ધ છે. જે સંજયને ધૃતરાષ્ટ્ર પૂછે છે કે મારા અને પાંડુપુત્રો શું કરી રહ્યા છે, એને અંદરથી પોતાનું સંતાન દુર્યોધન વિજયશ્રી બને અને એ જ રાજા બને એમાં ભારી રસ છે. ખરેખર આ મહાભારત અને મહાભારતનું યુદ્ધ એ દ્રૌપદીના અપમાનનું ક્યાંય પરિણામ છે જ નહીં. એ તો એનો એક પાસો છે. વાસ્તવિકતામાં યુદ્ધ તો શકુનીનું વેર અને ધૃતરાષ્ટ્રની ભૂખ છે. જ્યારે આધિપત્ય અથવા ઓકાત યા હક ન હોય ત્યાં ઈચ્છા રાખીએ અને કૂટનીતિથી જે પરિણામ મેળવવાનો પ્રયત્ન કરીએ તેમાં આપણે પહેલાં હોમાઈએ છીએ એ આ મહાભારત બતાવે છે. આનું અર્થઘટન કરીએ જે ધૃતરાષ્ટ્ર પૂછે છે એનું. પુત્ર પ્રેમથી મોહાંધ એવા ધૃતરાષ્ટ્રે સંજયને કહ્યું, હે સંજય, કુરુક્ષેત્રના શું સમાચાર છે એનું પૂરું વૃત્તાંત મને કહે. કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર કહેવામાં આવે છે. ત્યાં મારા અને પાંડુના પુત્રો યુદ્ધ કરવા માટે ગયા છે. અત્યારે તેઓ શું કરી રહ્યા છે તે તું મને તરત જ જણાવ. આમાં એક વાત વિચારવા જેવી છે. કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર કહેવામાં આવે છે, પણ ત્યાં ધર્મનો વારંવાર આપણે ઉલ્લંઘન જોશું અને પરિણામ પણ શું છે એ તમે ને હું જાણીએ જ છીએ. ધર્મનો વિજય થાય છે, પણ વિજયશ્રી કોની સાથે રહીને સુખ ભોગવવું એ પ્રશ્ન છે. કારણ કે કુરુક્ષેત્રના યુદ્ધ પછી હજારો અનાથ બાળકો અને વિધવા માતાઓના રુદન જ સાંભળવા મળ્યા છે. સંજય બોલ્યો, રાજા દુર્યોધન પાંડવોના વ્યૂહરચના જોઈ ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈ કહેવા લાગ્યા. દુર્યોધન બોલ્યા, હે ગુરુદેવ, દ્રુપદ પુત્ર અને આપના બુદ્ધિમાન શિષ્ય ધૃષ્ટદ્યુમ્ને પાંડવોની પ્રચંડ સેનાની જે વ્યૂહરચના કરી છે તે નિહાળો. સંજયે કહ્યું, જેમ મહાપ્રલય સમયે મહાકાળ એવું વિનાશમુખ પહોળું કરીને તમામ વસ્તુઓ ગટગટાવી જતા તત્પર બને છે યા ગટગટાવી જવા તત્પર બને છે, તેમ પાંડવોની આ સેના ખડભળી રહી છે. અત્યારે પાંડવોની આખી સેના તૈયાર થઈને ઊભી છે. એને કોણ રોકી શકે? જેમ સમુદ્ર મંથન સમયે નીકળેલા વિષનું શમન કોઈ કરી શકતું નથી, અથવા પ્રલયકાળમાં વાયુથી ભડકેલો વડવાનળ સમુદ્રના જળને શોષીને આકાશ સુધી પહોંચી જાય છે, એ જ રીતે પાંડવોની સેના વિભિન્ન વ્યૂહરચનાને કારણે અતિ ભયંકર જણાઈ રહી છે. અહીંયા સંજય કહે છે કે ખરેખર પાંડવોની સેના જોતા ભારી ભયંકર અને વિનાશ સર્જે તેવી લાગે છે.
કદાચ આ પૂરી કાળમુખી થઈ અને કુરુસેનાને ભરખી જશે એ પહેલાં જ અંદાજો આપી દે છે. અને જ્ઞાનેશ્વર મહારાજ રચિત આ ગીતામાં જેના અર્થઘટન છે ને એ ભારે સમજવા જેવા છે. બહુ જ સરસ રીતના એક્સપ્લેન કર્યા છે. ગીતાજીના પદ વાંચવા અથવા એના જે શ્લોક વાંચવા અને એના અર્થઘટન કરવા મીન્સ કે એનું અનુવાદન કરવું એ અલગ વાત છે, અને એનું વિવરણ કરવું અને સહી રીતના સમજાવવું એ અલગ વાત છે. જ્ઞાનેશ્વર મહારાજે બહુ સરસ રીતના આ વાતને આગળ સમજાવી છે. જેમ જેમ તમે સાંભળતા જશો તેમ તેમ તમારા પ્રશ્નોના જવાબ તમારી જ પાસેથી તમને મળતા જશે. આ એવી ગીતા છે, મારી ગેરંટી. મેં બહુ જ નાની ઉંમરમાં આ વાંચેલી છે, મારી બાળ ઉંમર પણ કહી શકું. અને ખરેખર હરેક પ્રશ્નના જવાબ હરેક સમયે ગીતાએ આપ્યા જ છે. પણ જેમ ગજ સમૂહને જોઈને સિંહ તેને તુચ્છ સમજે છે, તેમ દુર્યોધન પાંડવ સેનાને જોયા પછી તુચ્છ લેખી તે દ્રોણાચાર્યના મનને પાંડવો પ્રત્યે કલુષિત કરવાના આશયથી એમની પાસે જઈને કહેવા લાગ્યો કે જુઓ, પાંડવ સેના કેવી ઉછળી રહી છે. દ્રુપદના બુદ્ધિશાળી પુત્ર ધૃષ્ટદ્યુમ્ને એની અદ્ભુત રચના કરી છે. એ સેના પહાડ પર બનેલા દુર્ગ સમી દેખાય છે, જે ધૃષ્ટદ્યુમ્ને શિક્ષણ આપે વિદ્યા વારિધિ સામો બનાવ્યો છે. તેણે જ આ સમુદ્ર સમા સૈન્યને વિસ્તાર્યું છે. એ સેનામાં વિશાળ ધનુષ્યોને ધારણ કરનારા ભીમસેન અને અર્જુન જેવા મહાપરાક્રમી યુયુધાન, રાજા વિરાટ અને મહારથી દ્રુપદ છે. એ ઉપરાંત શસ્ત્ર અસ્ત્રમાં પ્રવીણ, ક્ષત્રિય ધર્મમાં હોશિયાર એવા અનેક મહારથી યોદ્ધાઓ છે, જેઓ પરાક્રમ, યોગ્યતા અને વીરતામાં ભીમ તથા અર્જુન જેવા છે. પ્રસંગોપાત હું એનું સહજપણે વર્ણન કરું છું. આ સ્થળે મહાન યોદ્ધાઓમાં યુયુધાન, રાજા વિરાટ અને મહારથી શ્રેષ્ઠ દ્રુપદ રાજા પણ ઉપસ્થિત છે. આગળ આગલા વ્લોગમાં